તો ભાવનગરમાં પરીક્ષા રદ થતા વિદ્યાર્થીઓને એસટી બસ સ્ટેશનમાં હોબાળો થયો છે। પરીક્ષા આપવા આવેલ વિદ્યાર્થીઓ કડકડતી ઠંડીમાં વિદ્યાર્થીઓ પરેશાન થયા। તો ભાવનગરમાં કુલ 55,000 વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના હતા। તો જવાબદાર સામે યોગ્ય પગલાં લેવાય તેવી માંગ કરવામાં આવી રહી છે। જુનિયર ક્લાર્ક પરીક્ષા મોકૂફ રખાઈ છે ત્યારે ઉમેદવારોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। પંચમહાલના ગોધરા બસ સ્ટેન્ડ પર હોબાળો કરવામાં આવી રહ્યો છે। મોટી સંખ્યામાં ઉમેદવારો હોબાળો કર્યો। ઉમેદવારોના હોબાળાના કારણે ટ્રાફિક જામ થયો ત્યારે પોલીસે સમજાવતા ટ્રાફિક પૂર્વવત કરાયો છે। તો જુનિયર ક્લાર્કની પરીક્ષા રદ થતા અરવલ્લી જિલ્લાના વિદ્યાર્થીઓમાં પણ ભારે રોષ જોવા મળ્યો છે। ત્યારે મેઘરજ, મોડાસા, ભિલોડા, માલપુર, ધનસુરા અને બાયડ જેવા તાલુકાઓની અંદર 26,000 જેટલા વિદ્યાર્થીઓ આજે પોતાનું નસીબ અજમાવવાના હતા, પરંતુ પરીક્ષા આપવા પહોંચે તે પહેલા જ રસ્તામાં તમામ વિદ્યાર્થીઓને જાણ થતાં તેઓ રોષે ભરાયા છે। તો પરીક્ષા રદ થતા વિદ્યાર્થીઓની આશાઓ ઉપર પાણી ફરી વળતા શામળાજી, મોડાસા સહિતના બસ સ્ટેન્ડ ઉપર વિદ્યાર્થીઓએ હોબાળા સાથે ભારે રોષ વ્યક્ત કર્યો હતો। આજે જે પરીક્ષા મોકૂફ રહી છે એ બાબતે એસટી વિભાગ દ્વારા નિર્ણય લીધેલો છે કે તેઓ જે પરીક્ષાર્થી છે એમને રહેઠાણના નજીકના ડેપો કાં તો કંટ્રોલ પોઈન્ટ ખાતે ફ્રી ઓફ કોલ લેટર બતાવી અને ફ્રી ઓફ મૂકી દેવાની એસટી દ્વારા આયોજન કરવામાં આવેલ છે। તો જુનિયર ક્લાર્કની પરીક્ષા રદ થતા વિદ્યાર્થીઓમાં ભારે રોષ જોવા મળ્યો છે। ત્યારે મહેસાણાના ડેપો ખાતે પણ રવાના થયેલી 27 જેટલી બસો પરત બોલાવવામાં આવી। મહેસાણા ડેપો ખાતે પહોંચેલા ઉમેદવારોમાં રોષ જોવા મળ્યો હતો। વિદ્યાર્થીઓનું કહેવું છે કે વારંવાર આવી ઘટના બને છે। 2018ની પરીક્ષા હવે લેવામાં આવી। ગુજરાતમાં આજે જે ક્લાર્કની પરીક્ષા લેવામાં આવી હતી તેને મોકૂફ રાખવામાં આવી છે। ત્યારે ખાસ કરીને મહેસાણા જિલ્લાના અનેક વિદ્યાર્થીઓ અન્ય જિલ્લામાં પરીક્ષા આપવા ગયા હતા, તો કેટલાક અન્ય જિલ્લાના વિદ્યાર્થીઓ મહેસાણા ખાતે પરીક્ષા આપવામાં આવ્યા હતા। તેવા આપણા સાથે છે, તેમના સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું। શું કહેશો, ક્યાંથી તમે આવ્યા હતા અહીંયા? હું ગામડેથી આવ્યો, મહેસાણા જિલ્લાના, અને નંબર હતો ગાંધીનગર। કેવી પરિસ્થિતિ હતી જ્યારે ખબર પડી કે આ પરીક્ષા હવે મોકૂફ રહેશે? એક જાતનો તો મનમાં તો દુઃખ હતું કે આટલી બધી આપણે આવ્યા આગલા દિવસથી, એટલે પરીક્ષા રદ રહી એ દુઃખ તો હતું જ। પણ પરીક્ષાઓ ઘણી, આ તો પરીક્ષા 2018નું ફોર્મ ભરેલું હતું, 4 વર્ષે એક્ઝામ લેવાય, એમાં બી આવું થાય તો શું કરવાનું? શું કહેશો બેન, ક્યાંથી તમે આવ્યા છો? હું બનાસકાંઠાથી આવી છું। ક્યારે ખબર પડી, ક્યારથી નીકળ્યા હતા તમે, અને એક આજે વારંવાર પેપર ફૂટી રહ્યા છે, કેટલું દુઃખ થઈ રહ્યું? હું તો કાલ સાંજે 6 વાગે જેવી નીકળી હતી। અહીંયા રાતે 3:30 ઉતરી છું। પછી સવારના જ્યારે ઊંઘી ત્યારે ફોન આવ્યો ભાઈનો કે એક્ઝામ રદ થઈ। ત્યારે બહુ દુઃખ લાગ્યું કે યાર આટલું ટ્રાવેલિંગ, પાછું ઘેર જવાનું, આવા જવા, એના પાસે લેડીઝ એકલી, એટલે બહુ દુઃખ તો લાગે છે। રાત્રે બી અમે સૂયા નથી ને, છેક ઈડર નંબર આવ્યો હતો ત્યાંથી વલાસણથી છે કે અમે પાછા આવ્યા છીએ। અત્યારે કેવી તકલીફ પડી રહી છે હાલ? તકલીફ તો બહુ જ છે। બેચરાજીથી આવું, ગાંધીનગર એક્ઝામ હતી। ક્યારે ખબર પડી, ક્યારથી નીકળ્યા હતા? આજ સવારે જ ખબર પડી, કેટલા વાગે નીકળ્યા હતા? કાલે જ નીકળ્યા હતા, કાલે ગાંધીનગર ગયા હતા। મહેનત તો ખૂબ થાય છે પણ દુઃખે બહુ થાય એમ। સરકારે સખ્ત કાર્યવાહી કરવી જોઈએ, ચલાવવું જોઈએ। જેના ઘેર જેને આ બધું કર્યું છે ને એના ઘેર બુલડોઝર ચાલવું જ જોઈએ। આજે પેપર ફૂટવાળા જે વ્યક્તિઓ બી હોય એમને તાત્કાલિક નિર્ણય લઈ અને એમનું કાર્યવાહી કરવી જોઈએ। કારણ કે 2012થી મળીને આજ દિવસ સુધી પેપર ફૂટતા આવે, એક પણ પેપર એવું નહીં બન્યું કે આજે ફૂટ્યું જ નથી। કારણ કે 2017 જુઓ, 2018 જુઓ, 2019નું જુઓ, 2022નું છેલ્લું પેપર લેવાનું એ પણ ફૂટ્યું, અને હાલ 2023માં પણ પેપર ફૂટ્યું। ચોક્કસથી આ જે પરીક્ષાર્થીઓ હોય છે તેમનું કહેવું છે કે જે દોષી હોય છે તેના સામે કડકમાં કડક પગલાં લેવા જોઈએ, અને સતત જે પેપર ફૂટી રહ્યા છે તે સિલસિલો બંધ થવો જોઈએ। કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, મહેસાણા।